જય શ્રી કૃષ્ણ. આપણા ભારત દેશનું નામ જે રાજા પરથી નામ પડ્યું છે તે ભરત રાજા વિશે હું તમને કહીશ. ગ્રંથિ, હા, ભરત રાજાની માતાનું નામ શું હતું? શંકુતલા. તેના પિતાનું નામ? દુષ્યંત. તેનું બચપનનું નામ શું હતું? સર્વદમન. હા. ભરત જંગલમાં કોના દાંત ગણતા હતા? સિંહના. ભરતનો જન્મ ક્યાં થયો હતો? કણવ ઋષિના આશ્રમમાં. ભરતના પાલક નાના કોણ હતા? કણવ ઋષિ. ભરતના નામ પરથી કયા દેશનું નામ પડ્યું છે? આપણા ભારત દેશનું. ભરત કેવા બાળક હતા? બહાદુર. ભરત કયા વંશના રાજા હતા? પુરુવંશ. એ ભરત મોટા થઈને કેવા રાજા બન્યા? ચક્રવર્તી. ભરતની માતા શંકુતલા કયા ઋષિના પુત્રી હતા? વિશ્વામિત્રના. શંકુતલાની માતા કોણ હતા? મેનકા. રાજા દુષ્યંત કયા નગરના રાજા હતા? હસ્તિનાપુર. ભરત રમવા માટે કયા પ્રાણીઓના ઉપયોગ કરતા હતા? જંગલી પ્રાણીના. સિંહ, વાઘ, ચિત્તો. ભરતની ઓળખ માટે કઈ વસ્તુની નિશાની હતી? વિટ્ટી. ભરતે કેટલા અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા? 100. ભરત રાજા કેવા શાસક ગણાતા હતા? ન્યાયી. ગ્રંથિ, હા, ગ્રંથિ, ભરતનું બચપનનું બહાદુરીનું કાંઈ ઉદાહરણ તને આવડે છે? હા. તો શું છે, બતાવને. તે બહાદુર હતા અને તેને સિંહના બચ્ચાના દાંત ગણ્યા હતા. જય શ્રી કૃષ્ણ.